કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર, રાજકોટ તથા જૂનાગઢ જિલ્લાની ચાંદીપુરા વાયરસ તથા અતિવૃષ્ટિની સ્થિતિ અંગેની સમીક્ષા કરી. રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અને અતિવૃષ્ટિની સમીક્ષા કરવા અંગે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યારે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. તેને પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી વડાઓ દ્વારા તમામ તાકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તેમજ આ શંકાસ્પદ કેસોના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુઆલિટીનું વલણ અપનાવવામાં આવ્યું છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ મંત્રી શ્રી રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી સાથે સંવાદ સાધ્યો હતો અને બંને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી દૂરના વિસ્તારોમાં કોઈ મુશ્કેલી ન સર્જાય, સાધન પુરવઠો સમયસર મળી રહે, નાગરિકો સંપર્ક વિહોણા ન બને તે માટે તમામ જરૂરી પગલાં તાત્કાલિક ધોરણે લેવા માટે કૃષિ મંત્રીશ્રીએ બંને જિલ્લા કલેક્ટરશ્રીને ખાસ સૂચના આપી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તાલીમ બંધ કરવામાં આવ્યા છે અને તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓને એક સૂત્ર કરાયા છે. તેમજ અતિવૃષ્ટિના પગલે જે વિસ્તારોનો સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક રીતે નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવશે. ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં જાગૃતિ વધે તે હેતુથી પૂરતો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને સચેત કરવામાં આવ્યા છે. તેમજ અતિવૃષ્ટિને પગલે નિપજેલા નુકસાનીનો પ્રાથમિક સર્વે હાલમાં ચાલુ છે. ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.